તો બાજરી પારે છે અને મોઢે અમારા માનવભાઈ તો નાખું વળે છે. બપ્પા તો વળે છે પાણી એવું આજ કાલ પાયું તો આજ પાછું. અત્યારે વાગી ગયા છે 4:15 થઈ ગયા છે. અત્યારે તો આપણે ચા પાણી પી લીધા છે ને રાહુલ ને માનવ તો અહીંયા અત્યારે કપડાં ધોવાનું કામકાજ ચાલે છે. એટલે રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને. આજ છે ને મોડો વિડીયો શરૂ કર્યો છે ને 2-3 દિવસના હમણાં આપણે કંઈ વિડીયો મેક્યા નહોતા ને બાજરીમાં નીંદવાનું કામ હાલતું હતું ને હું કામે વયો જતો એટલે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો ને કાલે બાજરીમાં ખાતર નાખ્યું અને બાજરીમાં પાણી ચાલુ કરી દીધું હતું. એકલા ખાતર નાખવું ને વિડીયો બનાવવાનું એ રીતનું કાંઈ શક્ય નહોતું એટલે મેં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. અને બાજરી થોડીક નીંદવાની રહી ગઈ હતી, એ આજ નીંદતા હતા. એક હરિયું બાકી છે, બાકી તો બધી નીંદાઈ ગઈ છે અને પાણી બધામાં પીવાઈ ગયું છે. એક આંકડી બાકી છે પાવાની, એ અત્યારે માનવ પાણી વાળે છે ને રાહુલ આંબે રમે છે ને હું ને વનિતા બે એક હરિયું છે પારવાનું નીંદવાનું, તો એ નીંદી નાખવી અને માનવ પાણી વાળે એ પણ તમને બતાવી દો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને બાજરી તો અમારી બાજુમાં છે ગૌતમભાઈની, એ મસ્ત મજાની થઈ ગઈ છે અને અમારી બાજરી છે એ પણ તમને બતાવું. આ હેઠેનો ભાગ છે ને બધા આંકડીની હેઠેનો ભાગ એ બધો પી ગયો છે, રોપે પાઈ દીધો છે અને એક આ 100 હરિયાની આંકડી છે એ બાકી છે પાવાની. અને વનિતા તો આમ ઓલપા બાજરી નીંદે છે અને માનવ અહીંયા તો પાવડર લઈને પાણી વાળે છે. એક હરિયું બાકી છે ને 5 હરિયા ભરાઈ ગયેલા છે. એ 5 હરિયા પી જાય કે એક હરિયો એમ પારી નાખશું. તો એવું છે બધું કામનું ભાઈ. મજા આવશે ને પાણી વાળવાની? હે તો એ ખોટું બોલ ન કરાય. ને માનવ છે ને ઓલો રાહુલ છે ને એ ઓલા આંબે ઠેઠ રમે છે અહીંયા. અને અત્યારે તો પવને પણ બહુ મસ્ત આવે છે. તો તમને વિડીયોમાં કદાચ લાગતો હશે પવન. ત્યારે બાજરી તો લીલી સમ થઈ ગઈ છે ને અમારી આજુબાજુમાં બધે બાજરી જ છે. કેવો મસ્ત પવન ઉડે છે ને બાજરી કેવી લીલી મસ્ત લાગે. વનિતા તો બાજરી પારે છે અને મોઢે બોકાઈનું બાંધી દીધું છે. હા, અમારા માનવભાઈ તો નાખું વળે છે. કેમ વળાય આપણે જોઈએ. સરસ મજાનો નાખો વાળ નાખ્યો છે અમારે માનવે. હવે આવડી ગયું લે માનવ. માનવ છે ને હરિયું જોઈને વાળવા જાય છે. હવે મસ્ત મજાની બાજરી તો લહેરાય છે. રાહુલભાઈ તો ઓલા આંબે રમે છે એકલા એને મજા આવે રમવાની. ને 1 થી 3 ધોરણવાળાને 5 ધોરણવાળાને બધાને રજા પડી ગઈ છે અને પરીક્ષા પૂરી થઈ ગઈ. 5મા ધોરણવાળાને ઓલા 6ઠ્ઠા અને 7મા વાળાને એના બધાના પરીક્ષા બાકી છે. ત્યારે માનવભાઈ તો બધી બાજરી પાઈ દીધી ને છેલ્લો એક નાકામ વાળા છે. અમારા માનવભાઈથી નાકું રહેતું નથી. એક ઓલામાં જાય છે ને એક અહીંયા ફોડી નાખ્યું, 2 જગ્યાએ ફોડી નાખ્યું. રમણ ભમણ કરી નાખ્યું ભાઈ તમે. હે કાંઈ વાંધો નાયલા હરખું કરી નાખું. અત્યારે ફાઇનલી વાગી ગયા છે સાંજના 3 વાગી ગયા છે અને બાજરી પારવા નથી પરાઈ ગઈ છે અને પાવા નથી ની પવાઈ ગઈ છે અને છેલ્લા હરિયામાં પાણી જાય છે. અને માનવ તે કાંઈ નાખું રહેતું નહોતું કાંઈ, કારણ કે ઢાળ બહુ પડે ને એટલે એ નાખું રહેતું નથી. એટલે છોકરાથી કાંઈ રહે નહીં કાંઈ, એટલે નાખું હરખું કરી નાખ્યું ને છેલ્લા હરિયામાં પાણી જાય છે. અને હવે ખૂણામાં થોડોક ઢાળ પડે ને એટલે સુકાઈ જાય છે. એ કાલે જે મેં પાઈ દીધા પાછી સુકાઈ ગઈ છે. તો એ થોડાક કટકા છે એ પાવાના છે. ને મારે કાંઈ જમવાનું છે નહીં કાંઈ,
કે હું રહું છું નોરતા એટલે આપણે સાંજે એકટાણું કરવાનું હોય. અત્યારે મસ્ત મજાના તાકાતવાળા એકવાર ચા પી લેવી એટલે ખોટો સડી જાય. ફરીયું ભરાય એની વાટે શું કમ્પ્લીટ થઈ જાય પછી ચા પાણી બનાવી. અમારે રાહુલ આટા મારે છે મારી હારો રાહુલ. અત્યાર સુધી આંબે એકલો એકલો રમતો હતો ને ફાઇનલી આપણે છે ને આમાં તો પારવાનું હતું એ પારી નાખ્યું છે. દવા છાંટવાની બાકી છે. ખાતર નાખવાનું તો ખાતર નાખી દીધું છે અને પાઈ દીધી છે. તો 2-3 દી જવા દઈશું ને પછી પાછું એને પાઈ દઈશું. હવે ખાલી પાવાની રહેશે ને એકવાર હવે દવા છાંટવાની જમા ઉકાઈ જાય ને પછી દવા છાંટી દઈશું. એ છે ને આ એટલો ભાગ છે ને કાલ મેં જે સવારે પાયો છે. અત્યારે તો બધો હા સુકાઈ ગયો છે કારણ કે આ થોડોક ઢોરો પડે ને એટલે વધારે વાહરી જાય વહેલા. હજી કાલે જ પાયેલું છે ત્યાં બધું તો સુકાઈ ગયું છે. અત્યારમાં ઓલા ભાગ બધો પી ગયો ને એટલે પાછું અત્યારમાં આમાં પાણી ચડાવી દીધું છે. જે આવે છે પાણી પછી આ એટલા કટકા પાવાના છે. બાકી તો બધી બાજરી પી ગઈ છે આપણી. પપ્પા તો વળે છે પાણી એવું આજ કાલ પાયું તો આજ પાછું હું લો પાયું ભીનું ને હજી સુકાઈ ગયું બધું. તડકા બહુ પડતા ને બધું ગોતવી નાખ્યું અને પાછું બીજવાણી નાખ્યું. એટલો ઢોરો છે ને એ સુકાઈ જાય છે એટલે પાવો છે. તું પાછો શું લેવા આવ્યો છે? એમ થાય એમ થાય મને પૂછવા આવ્યો કે આ શું કામ પાવી એટલે તો 2-3 ઘડિયા રહ્યા છે હવે પાઈ દેવી. અત્યારે વાગી ગયા છે 4:15 થઈ ગયા છે અને એમાં રાહુલભાઈ જો અહીંયા બેઠો છે ખાટલે અને એને બા બનાવે છે તાકાતવાળી ચા. હાલો બધા ચા પીવા. વહેલા ચા પીવા નથી પણ કંઈ ચા પીવાનો ટાઈમ રહ્યો નહીં કંઈ તોય 4 વાગી જ ગયા. અને તો મસ્ત મજાનો તાંજળિયો આપણે લઈ લીધો છે આજ. અહીંયા તાંજળિયાની ભાજી થાય તો છૂટશું તો નકર નહીં થાય. અમારો માનવ છે ને આમ ઓલપાજાક રમવા વયો ગયો છે ને રાહુલ અહીંયા છે. તો હાલો બધા ચા પાણી પીવા. તાર કઈ કેવું રાહુલ કે ને 2 શબ્દો હે કઈ કીધા ને એમ થોડો શબ્દ 2 શબ્દ તું બોલ ને 2 તાર બા બોલે. હવે તાર બાનો વારો. હવે આપણે ચા પાણી આવી ગયા છે તૈયાર થઈ ગયા છે ને રાહુલભાઈ બરણીમાં ઝપટ બોલાવે છે ને માનવભાઈ આમથી હાલ્યો આવે છે. તો જો આપણી ચા તૈયાર થઈ ગઈ છે અને ચા પાણી વાટકામ લઈ લીધા છે. તો હાલો બધા ચા પીવા. મોટા બંધાણી ચા પી લીધેલી છે. અત્યારે તો આપણે ચા પાણી પી લીધા છે ને રાહુલ ને માનવ 2 ભાઈને તાંજળીઓ સૂટવા માટે બેહાડી દીધા છે. ને આજે સાંજે બનશે તાંજળિયાની ભાજી ને બાજરીનો રોટલો. કેમ રાહુલભાઈ મજા આવે છે ને? એમાં નાખી દઈશું આપણે નવું લસણ ફોલીને પછી. ને રાહુલના બા આવી ગયા છે કપડાં ધોવા માટે અને આપણે હવે વિડીયો એડિટિંગ કરવાનો છે. તો વિડીયો હું એડિટિંગ કરવા મળું ને 2 ભાઈ મળે સૂટવા ભાજી. તો અહીંયા અત્યારે કપડાં ધોવાનું કામકાજ ચાલે છે. કેટલાય રહેવાય મુહૂર્તે જ કર્યું છે એમને. રાહુલભાઈને લુગડા દેવાના હતા બાકી દેવા આવ્યો હતો. એ કપડાં ધોવે છે ને રાહુલ ને માનવ 2 ભાઈ છૂટે છે તાંજળિયાની ભાજી. અને મારે વિડીયો એડિટિંગ કરવાનો હતો તો અડધો એડિટિંગ કરી નાખ્યો છે અને હવે 1-2 કટકા બાકી છે એને પછી પાછા એડિટિંગ કરી નાખશું. તો એવું છે કામકાજ બધું. તો મિત્રો આજનો દિવસ આવો કંઈક રહ્યો છે. થોડોક પારવાનું બાકી હતું એટલે કે નીંદવાનું અને બાજરીમાં રોપમાં પાણી વળવાનું હતું તો પાણી આપણે પાઈ દીધું છે બાજરીમાં તે અને રોપમાંય પાઈ દીધું છે અને પારવાનું હતું એ પારી નાખ્યું છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયો આપણે મિત્રો આપણે પૂરો કરવો છે અને અમારો વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી.